મારી હતી એને એમ કે હું સુખી થઈ જાય. ભાઈનું તો ભાઈની બૂઝ મારી દેવાની. હાળવા બૂઝ મારી દેવાની, મને બૂઝ મારી દેવાની, હવર બૂઝ મારી દેવાની. આખા કુટુંબના બૂઝ મારી મોટો બંગલો બનાવે, પછી કોઈ નો રહ્યો. આ સીતારામ મારા દીકરા બૂઝ માટે બૂઝ જ નહીં હોય. પછી વાત તો પછી આપણે કે અમારા ઘરે આવો, અમારા ઘરે અમને ખબર છે તું બૂઝ મારું ના વહ ના, તારે ઘરે હું આવું, તારું ખાય તો અમારું હોયતા ના નીકળી જાય. એવાન ઘરનું તમે ખાવ તમારો વિચાર બગડી જાય. અમે 5 જણાએ હમણાં હરિયર કર્યો એટલે પુનાભાઈ મેં બચકું ઉપાડીને કીધું. મેં કીધું પુનાભાઈ આ બચકું અનાજનું ક્યાંથી આવ્યું છે? આ અનાજ કેની વાડીમાં પાક્યું હોય છે, કોણે આને પાક્યું હોય છે, કોણે એને પ્રેરણા કરી છે, અને ક્યાંથી આ બધા માળાના પંખીડા ભેળા થયા અને આપણા નસીબમાં લખ્યું છે. પુનાભાઈ જેઠા હતા બધાએ કીધું કે આવતે મહિને આપણા ઘરેથી અનાજ લઈને અહીંયા જમણવારની ઓડરાટી બોલાવી દે. આ અમે એક બટકું ખાધું તમને સારો વિચાર આવ્યો, પણ આનું આ તમે બૂસ મારું ઘરે ખાઓ એટલે અમને એવા વિચાર આવે કઈક શેડે પડ્યું લોટું નાખતા જાય. એ જવાન એવો ઓડગાર. જીતરા બાબાની વાત સમજાવી, મજા કરાવી, પણ એક વાત મારે ન્યાય દેવો પડે એટલે લોક વાર્તા પૂરી કરું. પછી બે ઘડી હાવી તમને આનંદ કરાવી. ઈ સજન રાજા મિલાગની રાણી સાયર ને નીર ધીરે ધીરે ગંગાજીના પગથિયા માથે જેમ પાણી ગોથા ખાઈને વયું જાય હેઠું